આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. હું નીરજ મચ્છર. ન્યૂઝ ફોર કચ્છના સમાચાર. મોદી 8 જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી અને તે હવે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે. નવી સરકારના શપથ ગ્રહણની તારીખ અને સમય પણ હવે નક્કી થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને સાંજે યોજાશે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોદી કેબિનેટને વિદાય માટે ડિનર આપ્યું. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. એટલે કે 16 જૂન પહેલા નવી સરકારની રચના થઈ જશે. સાથી પક્ષો સાથે બેઠક યોજ્યા બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરાશે. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાશે અને તેઓ કઈ રીતે આગળ વધવું તે અંગે ચર્ચા કરશે. એનડીએ ફરી એકવાર વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવશે તે નક્કી છે. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે શહેરોની મજબૂત વાપસી. સેન્સેક્સમાં 2303નો ઉછાળો. ફરી એનડીએ સરકાર રચવાના ચિત્રથી શહેરોમાં નુકસાનની ભરપાઈ શરૂ. બજારો ફરી તેજીમય. રોકાણકારોની સંપત્તિ 13.23 લાખ કરોડ વધી. નિફ્ટી 735 અંક વધ્યો. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય સમાચાર છે. મોદી સરકાર 3.0 હવે 2014-2019 જેવું નહીં રહે. 2024ની લોકસભા ચૂંટણી પરિણામે સ્થિતિ બદલી નાખી. પ્રાદેશિક પક્ષના નેતાઓનો દબદબો વધ્યો. સરકાર રહેશે ભીંસમાં, વિપક્ષ રહેશે જોરમાં. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચાર છે. શાળા પરિવહન વાહનોમાં અગ્નિશમન સાધનો અનિવાર્ય. સઘન તપાસ કરવા આરટીઓ તંત્ર સજ્જ. ખુલતા વેકેશને જ છકડા, વેન, બસોની થશે તપાસ. વાહનની નોંધણી રદ કરવા સુધીના દંડાત્મક પગલાં. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે શહેરના 77 બૂથ પર ભાજપ, 42 પર કોંગ્રેસનો કબજો. ભુજ વિધાનસભા મતક્ષેત્રના એક પૂરક સહિત 304 બૂથ પર પડ્યા હતા 1,79,715 મત. વિનોદ ચાવડાને 39,255 તો નિતેશ લાલણને 17,880 શહેરીજનોએ આપ્યો મત. પટેલ 84માં ભાજપ, બંનીમાં કોંગ્રેસનો દબદબો. અન્ય એક સમાચારમાં સ્મૃતિવનમાં ત્રુટીઓ. જીએસડીએમએ તાત્કાલિક સુધારે. સનસેટ પોઈન્ટ સુધી લઈ જતી ગોલ્ફ કાર્ટની ફરિયાદ તાત્કાલિક ધોરણે નિવારવી રહી. પાર્કિંગથી આગળ બાઇક લઈ જવાની મનાઈ છે. અન્ય એક સમાચારમાં જિલ્લામાં જૂનને મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરાશે. કચ્છમાં મેલેરિયાની શક્યતાવાળા 274 ગામો તથા 7 શહેરમાં નિદાન કેમ્પ યોજાશે. લોકોને મચ્છરની ઉત્પત્તિ સ્થાનો અટકાવવા વિશે વિસ્તૃત સમજ અપાશે. હું નિશા મોરે. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં આજના સમાચાર. દાતાઓની સખાવત. અબડાસામાં વરસાદ ન થાય ત્યાં સુધી લીલો ઘાસચારો નખાય છે. કાળજાળ ગરમીના કારણે સીમાડા સૂકા ભઠ્ઠ અને વેરાન બન્યા. લોકોના જન્મદિવસ, લગ્ન વર્ષગાંઠની ખુશાલી તેમજ પિતૃઓની તિથિ નિમિત્તે પણ લીલા ઘાસચારાનું નિરણ કરાય છે. હું શ્વેતા સુથાર. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે વૃક્ષ થકી જ ધબકે જીવનની ખુશી. કચ્છમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. ભુજના મિયાવાકી વનમાં 117 વનસ્પતિનું વાવેતર. કચ્છને લીલુંછમ રાખવા વૃક્ષારોપણ. ભુજ, રાપર તાલુકા, કુકમામાં જુદી જુદી સંસ્થા દ્વારા વૃક્ષોનું વાવેતર કરાયું. પર્યાવરણ બચાવવા વૃક્ષોનું મહત્વ સમજાવાયું. ગુજરાત સમાચારના અંદરના પાને અન્ય એક હેડલાઇનમાં નેશનલ હાઈવે પર અકસ્માત નિવારવા પ્રથમ રસ્તા સુધારો, પછી ટોલ ટેક્સની વસૂલાત કરજો.
હું જયેશ રાવલ. સંદેશમાં અંદરના પાને કચ્છના સમાચાર છે. રોડની બંને તરફ ઉનાળામાં પાણી સુકાઈ જતા ખડીર વિસ્તારમાં રતનપર અમરાપરના સફેદ રણમાં મનમોહક નજારો સર્જાયો. પ્રવાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રતનપરના સરપંચે કરી માંગ. બીજી એક હેડલાઇન છે, નલિયામાં રહેતા યુવાને અન્યના ઘેર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. ભેદી સંજોગોના પગલે પોલીસે તપાસ હાથ ધરી. ગાંધીધામના લોકો માટે સૂચના છે. ગુરુવારથી ગાંધીધામના વિવિધ વિસ્તારોમાં 4 દિવસ વીજ પુરવઠો બંધ રહેશે. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર હેડલાઇન છે, ભારતે આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું. રોહિતની સિદ્ધિ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર